હા, હવે લલિત કાકા પાછા વળી જાય બસ છે, બસ બીજું કઈ નહીં. બહુ ફાંકા કેમ માર્યા. બોલ્યા? કેમ ક્યાં તકલીફ પડી શૈલેષ તને? હા, એટલે જ્યાં તકલીફ પડી હું લખું છું, હું તો બોલપેન લાવ્યો છું કાકા. વચ્ચે હે? તમે નહીં બોલતા એટલે તમારા બધા જ સવાલના જવાબ કાકા મારે એક વડીલ તરીકે તમને આપવા છે. હું તો તમારો દીકરો છું, ભલે ખેડૂતનો દીકરો છું, પણ તમારો પણ દીકરો છું. તમે ખૂબ અનુભવી છો. તમે એમ કીધું કે આટલા ન હોવા જોઈએ, બરાબર છે. એક વાત અહીંયા તમે કયો છો એનો વાંધો નહીં, અને બીજી વાત પછી કરું છું ધિરાણ વાળી. પેલા તમે એમ કીધું 22,000 રૂપિયા હેક્ટરે છે તો 3,500 રૂપિયા આવે. એક વાત, હવે તમે તમારા વડવાઓ જે કોંગ્રેસના હતા એમણે રામજી મંદિરમાં 1 રૂપિયાનો આ બાબતે ફાળો નથી લખાવ્યો, સહાય બાબતે, એટલે સરકારમાંથી નથી આપ્યું. એક આ એનડીઆરએફ ની એસડીઆરએફ ની યોજના એ કોંગ્રેસ પક્ષે જ હતી. ત્યારે તમે કેટલા ટકા નુકસાની આપતા હતા? તો કે ભાઈ તે 50% નુકસાન જાય તો જ આપવાનું, અને એ 1 હેક્ટરે આપવાનું. અત્યારે શું કર્યું? 50%. નરેન્દ્રભાઈ આવ્યા પછી 50% નુકસાની એ આપવાનું, 33% નુકસાની એ આપવાનું, અને 2 હેક્ટરે આપવાનું. એ નક્કી અમે કર્યું. તમે તો 50% થાય તો જ આપતા હતા, ત્યારે તમારે બોલવાનું નતું. અને ભૂતકાળમાં જે પ્રકારે સહાય મળી છે એ આનાથી ઓછી મળી, આનાથી ઓછી મળી છે. અને અત્યારે જે સહાય મળી છે 10,000 કરોડ નું સહાય પેકેજ, એ સમગ્ર રાજ્યમાં તકલીફ થઈ છે. અને સહાય, ટેકો, મદદ આ શું? તો મકાનમાં 5 લાખ રૂપિયાનું મકાન થાય ગામડામાં, તો કઈ 5 લાખ સહકાર સાનો આપે? 1,20,000 કે 1,50,000 આપે. પછી આપણે કરવાનું હોય. એમ આ સહાય છે, તમારે ખેડૂતોને ભરમાવાની જરૂર નથી. અને સહાય આવી છે અને આટલી ત્વરિત આવી છે. હવે તમારે એવું કહેવાય કે ભાઈ જલ્દી અમારા ખેડૂતના ખાતામાં નાખી દો, પણ ન થાય એવી જ બાબતો કરવી. હવે તમે બીજું કીધું ધિરાણ માફી કરો, ખાતામાં આવી જશે પૈસા ટૂંક સમયમાં. જેટલું ઝડપી સર્વે કર્યું, જવાબ 3 આપો સર્વે કિશન. કરી નાખ્યું. જેટલું ઝડપે સર્વે કર્યું એટલું ઝડપે ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ના માધ્યમથી ખેડૂતોના ખાતામાં આવશે. દીક્ષિતભાઈ, મારે કાકાનો એક બીજો જવાબ આપવો છે. એને એમ કીધું કે ધિરાણ માફ કરો. આ તો એ તો સમજુ છે, એટલે ધિરાણ કે બીજા તો દેવું માફ કરવાનું. દેવું માફ કરવું અને 0% વ્યાજે 3 લાખ ધિરાણ લીધું હોય એ માફ કરવું, એમાં હાથી ઘોડાનો ફેર છે. ધિરાણ ખેડૂતે લીધું છે એ 0% શા માટે મળે છે? એને વ્યાજ તો નથી. એ વ્યાજ આપણે કેમ નથી લેતા? ખેડૂતની માટે ભારણ ના આવે. 7% નું વ્યાજ છે ને એ સરકાર ભોગવે છે. અને ધિરાણ ખાલી નવું જૂનું કરવાનું હોય છે. ધિરાણ અલગ અલગ બેંકોમાંથી લીધેલું હોય છે. એટલે તમને ખબર છે કે જે વસ્તુ ન થાય ને એવું કહેવાનું, એટલે લોકો, ખેડૂતો એ ભરમાઈ જાય, અમારી વાતમાં આવી જાય, અને આવું બધું થઈ જાય. જેટલું મળ્યું છે એનો તમે આનંદ કેમ નથી ભાઈ કે વ્યક્ત કરતા કે આવડું મોટું પેકેજ આપ્યું?